આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમદાવાદમાં પીરાણા પાસે કાપડના ગોદામમાં ધડાકાભેર આગ લાગતા 9ના મોત થયા. અગ્નિશમનની ભારે જહેમત છતાં આગ ઉપર કાબુ મેળવવો હજી બાકી. અમદાવાદની આગ દુર્ઘટનામાં જીવ ગુમાવનારના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય રૂપાણી સરકારે જાહેર કરી અને તપાસના કડક આદેશ આપ્યા. લિફ્ટ ધરાવતી તમામ ઇમારતોના માલિકને રાજ્ય સરકારે તાકીદ કરી છે કે લિફ્ટની કેબિનમાં શોક સર્કિટ જેવી દુર્ઘટના રોકવા માટે આરસીસીબી સર્કિટ સત્વરે નંખાવે. કચ્છ પ્રવાસના બીજા દિવસે બીએસએફના ડાયરેક્ટર જનરલ રાકેશ અસ્થાનાએ સિરક્રીક અને કોરીક્રીકમાં સલામતી વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું અને દૂરદર્શન ડીટીએચ સેવામાં 51 શૈક્ષણિક ચેનલનો ઉમેરો કરવા માટે બાયસેગ સાથે પ્રસાર ભારતીએ કરાર કર્યા. સમાચાર વિગતવાર. અમદાવાદ નજીક પીરાણા પીપલજ રોડ ઉપર એક કેમિકલ ફેક્ટરીમાં આગ અને વિસ્ફોટથી કેટલાક ગોડાઉન ધરાશાયી થતાં 9 મજૂરોના મૃત્યુ થયા છે, જ્યારે 10થી વધુ લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને એલજી હોસ્પિટલમાં ખસેડાયા છે, જેમાં કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે, જેથી મૃત્યુઆંક વધે તેવી પણ શક્યતા છે. આ બનાવ અંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને ઈજાગ્રસ્તોને જલ્દી સારા થવા માટે પ્રાર્થના કરી છે. તેમણે દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારને સાંત્વના આપતા જણાવ્યું કે તંત્ર દ્વારા અસરગ્રસ્તોને તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ શ્રમિકોનો ભોગ લેનાર દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના નજીકના સગાને 4 લાખ રૂપિયાની રોકડ સહાય આપવાની જાહેરાત કરી છે. દુર્ઘટનાની જાણવા મળતી વિગતો અનુસાર બનાવ બનતા જ અગ્નિશમન વિભાગના 20થી વધુ વાહનો બચાવ અને રાહત કાર્ય માટે સ્થળ પર પહોંચી ગયા હતા અને કાટમાળમાં દબાયેલા અનેક લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. સાહિલ એન્ટરપ્રાઇઝ નામની કેમિકલ ફેક્ટરીમાં આગ અને કેટલાક વિસ્ફોટ થતાં તેની આસપાસના કપડાના કટિંગ અને પેકિંગના કેટલાક ગોડાઉનોની છત તૂટી પડી અને મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બનાવની તપાસ માટે પોલીસ અને ફોરેન્સિક વિભાગની ટુકડીઓ સ્થળ પર પહોંચી ગઈ છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર સ્થળ પર પહોંચી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે દુર્ઘટના માટે દોષિત કોઈને પણ છોડવામાં આવશે નહીં. જોકે અમારી અગ્રતા ઇજાગ્રસ્તોના જીવ બચાવવાની છે. ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ વડે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા સાથે દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. લિફ્ટ ધરાવતી તમામ ઇમારતોના માલિકને રાજ્ય સરકારે તાકીદ કરી છે કે લિફ્ટની કેબિનમાં શોક સર્કિટ જેવી દુર્ઘટના રોકવા માટે આરસીસીબી સર્કિટ સત્વરે નંખાવે. રાજ્યના મુખ્ય વિદ્યુત નિરીક્ષકની યાદી પ્રમાણે લિફ્ટ અને તેના સ્થાપનની વીજળીક સલામતી સુનિશ્ચિત કરાવી લેવી ઇમારતના માલિકો માટે અનિવાર્ય છે. તાજેતરમાં રાજકોટ શહેરમાં લિફ્ટની કેબિન પર વીજ કરંટ લીકેજ થવાને કારણે 2 વ્યક્તિઓના મૃત્યુ થવાની ઘટના નોંધાયા બાદ આ ચેતવણી સાથે હુકમ બહાર પડાયો છે. લિફ્ટનો ઉપયોગ કરનાર મુસાફરોને વીજ કરંટ લીકેજ સામે રક્ષણ પૂરું પાડવા માટે લિફ્ટ કાર કેબિનની લાઇટિંગ સર્કિટમાં 30 મિલી એમ્પિયરની સંવેદનશીલતાવાળું અર્થ લીકેજ રક્ષણાત્મક ઉપકરણ એટલે કે આરસીસીબી લગાવવામાં આવે તો આવા અકસ્માત બનવાની સંભાવના નિવારી શકાય છે. ગુજરાત લિફ્ટ અને એસ્કેલેટર્સ એક્ટ 2000 અને તે હેઠળ ઘડાયેલ નિયમો મુજબ રાજ્યમાં સ્થપાતા નવા લિફ્ટ સ્થાપનો અને હાલમાં કાર્યરત લિફ્ટ સ્થાપનોને સતત સલામત સ્થિતિમાં જાળવી રાખવાની અને તેમાં કોઈ અકસ્માત ન સર્જાય તેને સુનિશ્ચિત કરવાની જવાબદારી લિફ્ટ સ્થાપનના માલિકની રહે છે. કચ્છ પ્રવાસના બીજા દિવસે બીએસએફના ડાયરેક્ટર જનરલ રાકેશ અસ્થાનાએ સિરક્રીક અને કોરીક્રીકમાં હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને સુરક્ષા વ્યવસ્થાથી વાકેફ થઈ તેને વધુ મજબૂત કરવા સૂચન કર્યા હતા. અમારા પ્રતિનિધિ જણાવે છે કે કોટેશ્વરના દરિયાકાંઠે આવેલી છાવણીમાં રાત્રિ રોકાણ કરી શ્રી અસ્થાનાએ જવાનો સાથે સંવાદ કર્યો હતો અને દરિયામાં અનેક દિવસ સુધી ચોકિયાત જહાજ ઉપર ફરજ બજાવતા જવાનોનો જુસ્સો વધાર્યો હતો અને કચ્છથી ગાંધીનગર જવા રવાના થયા હતા. રણ અને દરિયાકાંઠે દુર્ગમ વિસ્તારોમાં આવેલી અનેક ચોકીઓની પણ શ્રી અસ્થાનાએ મુલાકાત લઈ ત્યાં ફરજ બજાવતા જવાનોની પડકારજનક સ્થિતિથી માહિતગાર થયા હતા. એડિશનલ ડીજી સુરેન્દ્ર પવાર, ગુજરાત ફ્રન્ટિયર આઈજી જીએસ મલિક સહિતના અધિકારીઓએ શ્રી અસ્થાના સાથે રહી કોરીક્રીક અને સિરક્રીકમાં ઘૂસણખોરીનો મામલો કેટલો નાજુક છે તેની વિગત રજૂ કરી હતી.
આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આ કોરોના અંગેના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. દૂરદર્શન અને આકાશવાણીનું સંચાલન સંભાળતી પ્રસાર ભારતીએ 51 જેટલી ડીટીએચ શૈક્ષણિક ચેનલોનો સમાવેશ ડીડી ફ્રી ડીશમાં પ્રસારિત કરવાનું નક્કી કર્યું છે. આ અંગેના સમજૂતી કરાર ગાંધીનગર ખાતે આવેલી ભાસ્કરાચાર્ય રાષ્ટ્રીય અવકાશ અને ભૌગોલિક માહિતી બાબતની સંસ્થા બાયસેગ સાથે કરાયા છે. દેશના ગ્રામીણ અને અંતરાળીય વિસ્તારોમાં દરેક ઘરમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શૈક્ષણિક કાર્યક્રમ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશથી આ સમજૂતી કરાર કરાયા છે. દેશના છેવાડાના માનવીને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે અને કૌશલ્ય વિકાસની સરકારની પ્રતિબદ્ધતાને કારણે આ સેવા દર્શકોને 24 કલાક નિઃશુલ્ક ઉપલબ્ધ થશે. આ પહેલ દ્વારા દરેકને શિક્ષણ મળી રહે તેવા સરકારના લક્ષ્યાંકને બળ મળશે. કચ્છના હસ્તકળા કારીગરોને કોરોના કાળમાં ગરાગીના અભાવે આર્થિક ભીંસનો સામનો કરી રહ્યા હતા, ત્યારે ભુજની કારીગર ક્લિનિક સંસ્થાએ તેમને કામ અને મહેનતાણું ચૂકવવાની પહેલ કરી હતી. આ સંસ્થાના સંચાલક નિલેશ પ્રિયદર્શી કહે છે કે આ રીતે તૈયાર થયેલા માલના ગિફ્ટ બોક્સ બનાવી દિવાળીમાં તેનું વેચાણ કરવાની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે, જેથી કલાપ્રેમી લોકો નાનકડી ખરીદી કરીને કારીગરોને મદદરૂપ બની શકે. લોકડાઉન દરમિયાન જ્યારે કારીગરો પાસે કામ નહોતું ત્યારે કારીગર ક્લિનિક દ્વારા 5000 થી પણ વધારે પ્રોડક્ટ તૈયાર કરવામાં આવી અને તેને લોકલ ગિફ્ટ બોક્સના માધ્યમથી લોકો સમક્ષ મૂકવામાં આવી છે. કારીગર ક્લિનિક દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે, જેમાં દરેક વ્યક્તિને કોઈ પણ મૂલ્ય વગર આ ગિફ્ટ મળશે. આ ગિફ્ટ ચેઇનને આગળ ધપાવવા જે તે વ્યક્તિ તેના મિત્રો કે સંબંધીઓ માટે આ લોકલ ગિફ્ટ બોક્સ પાબીબેનની વેબસાઇટ પર જઈને ખરીદી શકશે અને આપેલ સરનામા પર કારીગર ક્લિનિક તે ગિફ્ટને પહોંચાડી દેશે. લોકલ ગિફ્ટ બોક્સ એક યુનિક વિચાર છે અને તેના દ્વારા વોકલ ફોર લોકલનો વિચાર ચરિતાર્થ થશે. અમારી આપ સૌ શ્રોતાઓને વિનંતી છે કે આપ પાબીબેનની વેબસાઇટ pabiben.com પર જઈને કમસે કમ એક લોકલ ગિફ્ટ બોક્સ ખરીદો અને આપણા હજારો કારીગરોના ઘરમાં દિવાળીની ખુશીઓ લાવવામાં સહભાગી બનો. બોટાદ નજીક સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરનો 172મો વાર્ષિક પાટોત્સવ આવતીકાલે ઉજવાશે, જેનું જીવંત પ્રસારણ વેબસાઇટ ઉપરથી ભક્તો લાઇવ નિહાળી શકશે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે પાટોત્સવ પ્રસંગે મારુતિ યજ્ઞ, પૂજન, અભિષેક, અન્નકૂટ ઉપરાંત વિશિષ્ટ દર્શન યોજાશે, પરંતુ કોરોનાની તકેદારી માટેના નિયમનું સૌએ પાલન કરવાનું રહેશે. સુરત જિલ્લામાં પંચાયત દ્વારા વર્ષ 2019-20 દરમિયાન ₹1 કરોડ 2 લાખના ખર્ચે કુલ 30 જેટલા ચેકડેમ, કોઝવે, વેસ્ટવિયર વગેરે જેવી કામગીરી થઈ છે, જેના થકી આશરે 60 હેક્ટર જમીનમાં પરોક્ષ સિંચાઈ શક્તિ ઉત્પન્ન સંભવ બની છે. ઉપરાંત ₹1 કરોડ 43 લાખના ખર્ચે પાઇપલાઇનના કુલ 111 કામો પૂરા કરાતા 222 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ શક્તિ ઉત્પન્ન થઈ છે. સુરત જિલ્લા પંચાયતની યાદીમાં જણાવાયું છે કે કેનાલના સીપેજ લીકેજ વેસ્ટેજ રૂપે દરિયામાં વહી જતા પાણીમાંથી તથા હયાત પાણીના સ્ત્રોતમાંથી ખેડૂતો પોતાના પંપથી આ પાઇપલાઇન દ્વારા સિંચાઈ કરે છે. યોજના થકી આ વિસ્તારના ખેડૂતો હવે શાકભાજી, ડાંગર અને અન્ય સિઝનલ પાકો લેતા થયા છે. રાજ્યમાં દિવસ રાત્રિના તાપમાનનો મોટો તફાવત હજી બીજા 5-6 દિવસ યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હિમાલયની પર્વતમાળાઓમાં હિમવર્ષા અને ઈશાની પવનોની અસર હેઠળ રાત્રિનું લઘુત્તમ તાપમાન હજી બીજી 1-2 ડિગ્રી ઘટશે તેવી શક્યતા છે. ખાસ કરીને મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને કચ્છમાં રાત્રિ દરમિયાન ઠંડી વધવાની, ઉષ્ણતામાન 12 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી જવાની વકી છે. તેની સામે દિવસનું મહત્તમ તાપમાન 33થી 36 ડિગ્રી સેલ્સિયસ જેટલું જળવાઈ રહેશે. આ સ્થિતિ ચાલુ રહેવાથી રાત્રે શિયાળાની ઠંડી અને દિવસે ઉનાળાની ગરમીનો બેવડી ઋતુનો અનુભવ થશે. ગુજરાતમાં કોવિડ-19ના નવા 975 કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે, જ્યારે 1022 દર્દીઓ સાજા થતાં તેમણે હોસ્પિટલમાંથી ઘરે રજા અપાઈ છે. એક સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે કોરોનામાંથી સાજા થવાનો દર 90.86% થયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1,60,000થી વધુ દર્દી
કોરોનાને મહાત કરી ચૂક્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અમદાવાદમાં પીરાણા પાસે કાપડના ગોદામમાં ધડાકાભેર આગ લાગતા 9ના મોત થયા. અગ્નિશમનની ભારે જહેમત છતાં આગ ઉપર કાબુ મેળવવો હજી બાકી. અમદાવાદની આગ દુર્ઘટનામાં જીવ ગુમાવનારના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય રૂપાણી સરકારે જાહેર કરી અને તપાસના કડક આદેશ આપ્યા. લિફ્ટ ધરાવતી તમામ ઇમારતોના માલિકને રાજ્ય સરકારે તાકીદ કરી છે કે લિફ્ટની કેબિનમાં શોક સર્કિટ જેવી દુર્ઘટના રોકવા માટે આરસીસીબી સર્કિટ સત્વરે નંખાવે. કચ્છ પ્રવાસના બીજા દિવસે બીએસએફના ડાયરેક્ટર જનરલ રાકેશ અસ્થાનાએ સિરક્રીક અને કોરીક્રીકમાં સલામતી વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું અને દૂરદર્શન ડીટીએચ સેવામાં 51 શૈક્ષણિક ચેનલોનો ઉમેરો કરવા માટે બાયસેગ સાથે પ્રસાર ભારતીએ કરાર કર્યા. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.